બોખીરા ગામના વીર પુરુષ ઘરણાત દાદાની વીરતાની કથા। બોખીરા ગામના મહેરોએ રાજ શાખા વંશના છે। એ વંશમાં ઘણા દાતા, શૂરા અને ભક્તો થઈ ગયા। બોખીરાના મહેરોના વડવાઓએ પોરબંદર મહારાણા જેઠવાની ગાદીનું જતન કરવા માટે ઘણો ભોગ આપેલી છે। જેની આ કથા લખવામાં આવી છે તે ઘરણાત દાદાએ મહારાણા ભાણ જેઠવાના વખતમાં જ્યારે જામનગરના જામસાહેબે બોખીરાની ખાડી સુધી કબજો લઈ લીધો ત્યારે આ ઘરણાત દાદા તેમના પુત્રો તથા બોખીરાના મહેરોએ બરડાના બહાદુર મહેરો સાથે મળીને જામના લશ્કર સાથે ભયંકર યુદ્ધ કરી અને જામના લશ્કરને નસાડ્યું હતું। સંવંત 1660માં આ ઘરણાત દાદાએ આ યુદ્ધમાં જામસાહેબના અનેક ચોદ્ધાઓને માર્યા અને જામ લશ્કરને આબપરાના ડુંગર સુધી ભગાડ્યું અને જીતની દવજા આબપરા ડુંગરના શિખર પર ફરકાવ્યા। ઘરણાત દાદાના બે પુત્રો લખમણને રણમલ બંને લડાઈમાં બહાદુરી બતાવી મરાણા। તેના પાળિયા મૂળ બોખીરાની ચામુંડ માતાના મંદિરથી ઉગમણી બાજુમાં 20 કરમ દૂર છે। આ ઘરણાત દાદાના મોટા દીકરાના વંશના જે મોટા ફળિયાના નામથી ઓળખાય છે તે વંશના શ્રી રાણાભાઈ આલાભાઈ, હાદાભાઈ કારાભાઈ, દેવસીભાઈ સવાના દીકરા હાલમાં પણ હયાત છે। ઘરણાત દાદાના બીજા દીકરા લખમણને ધીંગાણામાં મરાણા છે। તેના વંશમાં બોખીરાના પટેલ મેણંદ જેસા તથા રામા મશરી હયાત છે। ત્રીજા દીકરા રાવળ તેના વંશમાં મેરુ લાલા તથા સામત લખમણ રાણા મોજૂદ છે। ચોથા દીકરા રાણા તેના વંશના જોગાભાઈ તથા માલદેવભાઈ હયાત છે। રણમલ લડાઈમાં મરાણા તેને સંતતિ ન હોવાથી નિર્વંશ છે। આ બોખીરા ગામના મહેરોએ ઘરણાત દાદાના વંશના સઘળા મહેર છે। બોખીરાના મહેર ભાઈઓએ બીજા મહેર ભાઈઓના જેમ શ્રી મહેર વિદ્યાર્થી ભવનની સેવાના કાર્યમાં પ્રેમથી ભાગ લેતા આવ્યા છે। આ લડાઈમાં ઘરણાત દાદાનો ભાણેજ લાલા શાખાનો બહાદુર વડીયો મહેર લડાઈમાં મરાણો છે।